નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, જેમનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. જન્મ મરણના બંધનને ભગવાન પણ નથી તોડી શક્યા. અને જ્યારે એમને પૃથ્વી પર માનવ રૂપમાં અવતાર લીધો તો તેમણે પણ મનુષ્યની જેમ જ પોતાના દેહનો ત્યાગ કરવો પડ્યો હતો. ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવીને કેવા દૈત્યોનો સંહાર કર્યો એ તો દરેક લોકો જાણે જ છે. પરંતુ એમનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઈ નથી જાણતું. તો ચાલો આજે જાણીએ ભગવાન શ્રી રામના મૃત્યુ પાછળની રોચક કથા. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના મહાન અવતાર ભગવાન રામની આ દુનિયા છોડી દેવાની કથા એકદમ રસપ્રદ છે. દરેક હિન્દુ આ જાણવા માંગે છે, હિન્દુ ધર્મના મહાન ભગવાન રામ આખરે બીજી દુનિયામાં કેવી રીતે ગયા, તે પૃથ્વી લોકથી વિષ્ણુ લોકમાં કેવી રીતે ગયા, અને તેની પાછળ એક પૌરાણિક કથા છે. હિન્દુ ધર્મના મુખ્ય 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચ્ચે ભગવાન વિષ્ણુના ઘણા અવતારો જુદા જુદા યુગમાં જન્મેલા, અને આ અવતારો ભગવાન વિષ્ણુ દ્વારા વિશ્વની ભલાઈ માટે લેવામાં આવ્યા હતા. ભગવાન વિષ્ણુ દ્વારા કુલ 10 અવતારોની રચના કરવામાં આવી હતી, જેમાંથી ભગવાન રામને 7મો અવતાર માનવામાં આવે છે. શ્રી રામના અવતારને ભગવાન વિષ્ણુના સૌથી પ્રસિદ્ધ અને આદરણીય માનવામાં આવે છે. અને મહર્ષિ વાલ્મીકીએ ભગવાન રામ વિશે ઘણી કથાઓ લખી છે, જે વાંચીને કળિયુગના લોકોને શ્રી રામ વિશે જાણવા મળે છે. વાલ્મીકી ઉપરાંત પ્રખ્યાત મહાકવિ તુલસીદાસે પણ શ્રી રામની ઘણી કવિતાઓ દ્વારા કળિયુગના માનવીને શ્રી રામ વિશે જણાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ભગવાન રામના મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. આમાંના ઘણા મંદિરો ઐતિહાસિક રીતે બનાવવામાં આવ્યા છે. અને જો આપણે ભગવાન શ્રી રામની મુક્તિ પહેલા તેમના જીવનકાળ પર નજર કરીએ તો ભગવાન રામે 10,000 વર્ષ સુધી પૃથ્વી પર રાજ કર્યું હતું. આ લાંબા સમય દરમિયાન ભગવાન રામે પણ ઘણા મહાન કાર્યો કર્યા છે, જેણે હિન્દુ ધર્મને ગૌરવપૂર્ણ ઇતિહાસ પણ આપ્યો છે. પ્રભુ શ્રી રામ અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર હતા, જેમણે જનકની રાજકુમારી સીતા સાથે લગ્ન કર્યા હતા. ભગવાન રામે તેમની પત્નીની રક્ષા માટે રાક્ષસોના રાજા રાવણને પણ માર્યો હતો. તો ભગવાન રામ આ દુનિયામાંથી કેવી રીતે લુપ્ત થઈ ગયા, અને શું કારણ હતું કે તેને પોતાનો પરિવાર છોડીને વિષ્ણુ લોકમાં પાછું ફરવું પડ્યું? પદ્મ પુરાણમાં નોંધાયેલી દંતકથા અનુસાર એક દિવસ એક વૃદ્ધ સંત ભગવાન રામના દરબારમાં પહોંચ્યા, અને તેણે ભગવાન શ્રી રામને એકલા ચર્ચા કરવાની વિનંતી કરી. તે સંતનો પુકાર સાંભળીને ભગવાન રામ તેને એક ઓરડીમાં લઈ ગયા, અને તેમના નાના ભાઈ લક્ષ્મણને દરવાજા પર બેસાડ્યા, અને કહ્યું, જો કોઈએ તેમની અને તે સંતની ચર્ચામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો તો તેને મૃત્યુદંડની સજા મળશે. લક્ષ્મણ પોતાના મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરતા, અને ત્યારે શ્રી રામ અને સંતને ઓરડીમાં એકાંતમાં છોડી અને લક્ષ્મણજી બહાર ઓરડીનું રક્ષણ કરવા લાગ્યા. તે વૃદ્ધ સંત બીજું કોઈ નહીં પરંતુ વિષ્ણુ લોકથી આવેલા કાલદેવ હતા, જે ભગવાન શ્રી રામને તેમનું પૃથ્વી પરનું જીવન પૂર્ણ થઈ ગયું છે અને હવે તેમને તેના જગતમાં પાછા ફરવું પડશે એમ કહેવા આવ્યા હતા. તે સંત અને શ્રી રામ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે અચાનક ઋષિ દુર્વાસા ત્યાં દરવાજે આવી પહોંચ્યા. તેમણે લક્ષ્મણજીને વિનંતી કરી કે તેમને ભગવાન રામ સાથે વાત કરવા માટે ઓરડીની અંદર જવા દે, પરંતુ શ્રી રામની આજ્ઞાનું પાલન કરીને લક્ષ્મણે તેમને અંદર જવાની ના કહી. ઋષિ દુર્વાસા હંમેશાથી તેમના પ્રચંડ ક્રોધ માટે જાણીતા છે, જેનું પરિણામ દરેકે સહન કરવું પડે છે, અને ખુદ શ્રી રામને પણ. લક્ષ્મણની વારવાર ના પાડવા પછી પણ ઋષિ દુર્વાસા તેમના શબ્દથી પીછેહટ નથી કરતા, અને અંતે લક્ષ્મણજીને તે શ્રી રામને શ્રાપ આપવાની ચેતવણી આપે છે. હવે લક્ષ્મણજીની ચિંતા વધી ગઈ, અને તે સમજી શક્યા નહીં કે તેના ભાઈની આજ્ઞાનું પાલન કરે કે તેને શ્રાપથી બચાવે. લક્ષ્મણ હંમેશા તેના મોટા ભાઈ શ્રી રામના આદેશનું પાલન કરતા હતા, અને રામાયણ દરમિયાન તેઓ એક ક્ષણ પણ શ્રી રામથી દૂર નથી રહ્યા, અને વનવાસ સમયે પણ તે પોતાના ભાઈ અને સીતા સાથે જ રહ્યા, અને આખરે તેમની સાથે અયોધ્યા પણ પરત ફર્યા. અને પછી ઋષિ દુર્વાસાએ ભગવાન શ્રી રામને શ્રાપ આપવાની ચેતવણીઓ સાંભળી લક્ષ્મણજી ભયભીત થઈ ગયા, અને પછી લક્ષ્મણે એક કઠોર નિર્ણય લીધો. લક્ષ્મણ ક્યારેય ઈચ્છતા ન હતા કે તેના કારણે તેના ભાઈને કોઈ પણ રીતે નુકસાન પહોંચે, તેથી લક્ષ્મણે પોતાનું બલિદાન આપવાનું નક્કી કર્યું. અને તેણે વિચાર્યું કે જો તે ઋષિ દુર્વાસાને અંદર ન જવા દે તો તેના ભાઈને પણ શ્રાપનો સામનો કરવો પડશે, પરંતુ જો તે શ્રી રામની આજ્ઞાની વિરુદ્ધ જાય તો તેને મૃત્યુદંડનો સામનો કરવો પડશે. અને જે લક્ષ્મણજીને યોગ્ય લાગ્યું તેઓ આગળ વધ્યા અને ઓરડામાં પહોંચ્યા.
લક્ષ્મણે સરસામાં અવરોધ કરતા જોઈને શ્રી રામ પોતે જ ધાર્મિક સંકટમાં આવી ગયા. શ્રી રામ એક તરફ તેમના નિર્ણયથી મજબૂર થઈ ગયા હતા અને બીજી તરફ તેઓ ભાઈના પ્રેમથી લાસાર થઈ ગયા હતા. તે સમયે શ્રી રામે તેમના ભાઈને મૃત્યુદંડ આપવાને બદલે રાજ્ય અને દેશ છોડવાનું કહ્યું અને તે જમાનામાં દેશમાંથી બહાર નીકળવું એ મૃત્યુદંડની બરાબર માનવામાં આવતું હતું. પરંતુ લક્ષ્મણ, જે પોતાના ભાઈ રામ વિના એક ક્ષણ પણ જીવી ન શકે, તેણે આ સંસાર છોડવાનો નિર્ણય કર્યો. તેઓ સરયુ નદીમાં ગયા અને સંસારમાંથી મુક્તિની ઈચ્છા રાખીને નદીની અંદર જતા રહ્યા. આ રીતે લક્ષ્મણજીનું જીવન સમાપ્ત થઈ ગયું અને તે પૃથ્વી લોકથી બીજા લોકમાં સ્થળાંતર થઈ ગયા. લક્ષ્મણ સરયુ નદીની અંદર ગયા અને તે તરત અનંત શેષના અવતારમાં બદલાઈ ગયા અને પછી વિષ્ણુ લોકમાં જતા રહ્યા. શ્રી રામ તેમના ભાઈ ગયા પછી ખૂબ જ હતાશ થઈ ગયા. જેમ લક્ષ્મણને રામની વિના જીવવું યોગ્ય ન લાગ્યું, તેમજ રામને પણ લક્ષ્મણ વિના યોગ્ય ન લાગ્યું અને તેમણે પણ આ દુનિયા છોડવાનો વિચારની કલ્પના કરી. પછી ભગવાન રામ તેમના રાજ્યાભિષેક અને પદ તેમના પુત્રો સાથે તેમના ભાઈના પુત્રોને સોંપી દીધા અને સરયુ નદી તરફ આગળ વધ્યા. અને ત્યાં પહોંચ્યા પછી શ્રી રામ સરયુ નદીના આંતરિક ભાગમાં ગયા અને અચાનક ગાયબ થઈ ગયા. અને ત્યારબાદ થોડા સમય પછી ભગવાન વિષ્ણુ નદીની અંદરથી પ્રગટ થયા અને તેમના ભક્તોને દર્શન આપ્યા. આ રીતે શ્રી રામે પણ પોતાના માનવ સ્વરૂપનો ત્યાગ કરી વિષ્ણુ સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ ધામ તરફ આગળ વધી ગયા. અને ભગવાન રામ માટે પૃથ્વીથી વિષ્ણુ તરફ જવાનું મુશ્કેલ થઈ જાત જો ભગવાન હનુમાનજીને આ વાતની જાણ ન હોત. ભગવાન હનુમાન કે જેમણે શ્રી રામની સેવા કરવાની અને ભગવાન શ્રી રામની સુરક્ષાની જવાબદારી દરેક સમયે રાખી હતી. જો ભગવાન હનુમાનને ખબર પડે કે ભગવાન શ્રી રામને લેવા વિષ્ણુ લોકથી કાળદેવ આવવાના છે, તો હનુમાનજી તેમના અયોધ્યામાં પગ પણ ના મૂકવા દેત. પરંતુ તેની પાછળ પણ એક વાર્તા છુપાયેલી છે. જે દિવસે કાળદેવ અયોધ્યા આવવાના હતા તે દિવસે શ્રી રામે ભગવાન હનુમાનને પણ મુખ્ય દરવાજાથી દૂર રાખવાનો એક માર્ગ શોધી કાઢ્યો હતો. તેમણે હનુમાનજીને મહેલના માળે તિરાડમાં પોતાની વીંટી મૂકી અને હનુમાનજીને તે વીંટી બહાર કાઢવાનો આદેશ આપ્યો. તે વીંટીને શોધવા માટે ભગવાન હનુમાન જાતે જ તે તિરાડ જેટલો આકાર લઈ તે તિરાડની અંદર ગયા અને તે વીંટીની શોધ શરૂ કરી. જ્યારે હનુમાનજી દિવાલની તિરાડમાં પહોંચ્યા ત્યારે તે સમજી ગયા કે તે ફક્ત તિરાડ નથી પરંતુ સુરંગ છે જે નાગલોક તરફ જાય છે. અને હનુમાનજી નાગલોકમાં પહોંચી ગયા અને પછી તે સર્પોના રાજા વાસુકીને મળ્યા. વાસુકી હનુમાનજીને નાગલોકની મધ્યમાં લઈ ગયા અને તેમણે હનુમાનજીને વીંટીથી ભરેલો વિશાળ પર્વત બતાવ્યો અને કહ્યું કે અહીં તમને તમારી વીંટી મળી જશે. અને ત્યારે તે પર્વત જોઈને હનુમાનજી પણ પરેશાન થઈ ગયા અને વિચારવા લાગ્યા, આ વિશાળ પર્વતમાંથી શ્રી રામની વીંટી શોધવી એ કચરાના ઢગલામાંથી સોય ગોતવા જેવું કામ છે. પરંતુ તેમણે જેવી પહેલી વીંટી ઉપાડી તે વીંટી શ્રી રામની નીકળી. પરંતુ જ્યારે બીજી વીંટી તેણે ઉપાડી ત્યારે તેમને આશ્ચર્ય થયું, કારણ કે તે ભગવાન રામની જ હતી. અને આ બધું જોઈને ભગવાન હનુમાન પણ આશ્ચર્યમાં આવી ગયા અને તે સમજી ન શક્યા કે તેમની સાથે શું થઈ રહ્યું છે. અને ત્યારે વાસુકી આ જોઈને હસ્યા અને હનુમાનજીને કંઈક સમજાવવા લાગ્યા. તેમણે હનુમાનજીને જણાવ્યું કે પૃથ્વી લોક એવી દુનિયા છે, પૃથ્વી પર જે પણ આવે છે તેને એક દિવસ પાછા ફરવું પડે છે. તેમના પાછું જવાનું સાધન કંઈ પણ હોઈ શકે છે. એ જ રીતે શ્રી રામ પણ પૃથ્વી લોક છોડીને વિષ્ણુ લોકમાં જરૂરથી એક દિવસ પાછા ફરશે. ભગવાન હનુમાનને વાસુકીની આ વાત સાંભળી બધી બાબતો સમજાવવા લાગી. તેમનું વીંટી શોધવા માટે આવવું અને પછી નાગલોક સુધી પહોંચવું તે શ્રી રામનો જ નિર્ણય હતો. વાસુકીના વર્ણન અનુસાર હનુમાનજીને સમજાયું કે નાગલોકમાં આવવાનું ફક્ત શ્રી રામ દ્વારા તેમની ફરજથી ધ્યાન ભટકાવવાનું કારણ હતું, જેથી કાળદેવ અયોધ્યામાં પ્રવેશ કરી શકે અને શ્રી રામને તેમના જીવનકાળના અંત વિશે માહિતી આપી શકે. અને હવે જ્યારે તેઓ અયોધ્યા પાછા ફરશે ત્યારે શ્રી રામ નહીં હોય, અને જો શ્રી રામ નહીં હોય તો તે દુનિયા પણ કાંઈ કામની નથી. અને આવી જ રીતે આ કથા પૂર્ણ થાય છે. જય શ્રી રામ, જય બજરંગબલી.